नर्मदा के राजपीपला से ये खबर सामने आ रही है, जहां पर लखपति दीदी के साथ परिसंवाद कार्यक्रम का आयोजन करवाया गया था। नर्मदा के वन विभाग की ओर से जीएफआरसी हॉल राजपीपला पर वन मंडलियों के प्रमुख और मंत्रियों की मौजूदगी में लखपति दीदी लाभार्थी बहनों के साथ परिसंवाद कार्यक्रम का आयोजन करवाया गया था। इस दौरान वन और पर्यावरण राज्य कक्षा के मंत्री मुकेश भाई पटेल विशेष तौर पर मौजूद रहे थे। इसी के साथ नर्मदा राजपीपला के अन्य अग्रणियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। तो वहीं इस दौरान स्वागत प्रवचन करते हुए मददनीश वन संरक्षण अनिल प्रजापति और आभार दर्शन नेत्रंग मददनीश वन संरक्षण धवल पटेल विशेष तौर पर मौजूद रहे थे। तो वहीं इस दौरान जिला पंचायत के प्रमुख भीमसिंह भाई तड़वी, नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख और साथ ही अन्य वन संरक्षण वन विभाग के अधिकारी और कर्मचारियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। आज नर्मदा वन विभाग द्वारा नर्मदा विभाग में जेएफएमसी और ईडीसी प्रमुख मंत्रियों साथ संवादना कार्यक्रम अंदर आज देशना वडाप्रधान मोदी साहेबનું લખપતિ દીદી બનાવવાનું જે સપન હતું એ સપન સાકાર કરવા માટે આજે અહીંની વન મંડળીની બહેનો સાથે વાર્તાલાપનો કાર્યક્રમ હતો। આ વર્ષે લખપતિ બનવા માટે અલગ અલગ મંડળીઓને નર્સરીમાં રોપા ઉછેરવા માટે અલગ અલગ ઝાડો એમને આપ્યા છે। વન મંડળીઓ દ્વારા જે વાંસમાંથી બનાવતી વસ્તુઓ એ વસ્તુઓ માટે પણ જેમાંથી લખપતિ દીદી બની શકાય એના માટેને પણ કામો આપ્યા છે। સાથે સાથે અહીંયા જોયું છે કે લખપતિ દીદી કે ભાઈ નર્સરીમાંથી ના બની શકે, સાથે સાથે જોયું છે કે ભાઈ જંગલમાંથી ઉછાળેલી વસ્તુઓ જેમ કે જોઈએ છે કે મિલેટની વસ્તુઓ દેશની અંદર આજે મિલેટની વસ્તુઓ ખૂબ ફેમસ છે। તો મિલેટથી બનાવેલી વસ્તુ પણ અહીંયા વન મંદિર દ્વારા અહીંયા જે પ્રવાસીઓ આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તો એ પ્રવાસીઓને એ વસ્તુ સારી રીતે આરોગી શકે, સારો પૌષ્ટિક આહાર મળી શકે એના માટે પણ અહીંયા મંદિર જોડે વાર્તાલાપ થઈ હતી। ખૂબ સારી આવક રડે છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબનું લખપતિ દીદી બનાવવાનું 3 લાખ જેટલી લખપતિ દીદી બનાવવાનું સપનું આ વર્ષે જ પરિપૂર્ણ થઈ જશે। વસ્તાવા જયતાબેન બામણિયા, ગામ પીપલદ રેન્જની છું અને શ્રી મારી મહિલા મંડળનું નામ છે શ્રી એકતા મહિલા મંડળ છે અને અમે 2011થી ચાલુ કરી છે। તે આજે મંત્રી સાહેબ જોડે ચર્ચા કરી તો મને ખૂબ આનંદ થયો અને સાહેબે સામેથી પ્રશ્ન કર્યો તે મને બહુ જ આનંદ થયો। એના પરથી મને જાણવા મળ્યું અને શીખવા મળ્યું છે અને અમે 2011થી કામ કરી છે। પહેલાં તો અમને અગરબત્તીની તાલીમ આપવામાં આવી, અગરબત્તી બનાવવાની તાલીમ લીધી અમે રેન્જ ઓફિસે। પછી અમે ત્યાર પછી બીલા લીધા જંગલમાંથી, પેલું માર્કેટિંગ બીલાનું માર્કેટિંગ બી કર્યું। ત્યાર પછી અમે બહેનો અલગ અલગ રીતે કામો કરતા હતા। પછી અત્યારે અમે 10,000ની કોથળીઓ ભરી છે, તેમાં રૂપિયાનું ઉછેર કર્યું છે ને નર્સરીમાં છે। અત્યારે અમે રોપાનું માર્કેટિંગ કરવાના છે। મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, એમના યોજના દ્વારા અમને ખૂબ આગળ લઈ આવ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।